વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। ઈમેલમાં લખવામાં આવ્યું છે કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું। આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસઓજી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે। વડોદરા કલેક્ટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કચેરી ખાતે સવારના પરોઢિયે મળેલા મેલના આધારે પોલીસ તેની અલગ અલગ ટીમો દ્વારા સંપૂર્ણ કલેક્ટર કચેરીની પ્રિમાઇસીસને ચેક કરી રહી છે। ખૂબ ઝીણવટપૂર્વક અને સઘનતાથી તપાસ ચાલુ છે, જેની અંદર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે અને અનધર બીજી બધી એજન્સીસ પણ છે, એ પણ સાથે ભેગા થઈને અમે સંપૂર્ણ ચકાસણી ચાલુ છે। કોઈ પણ ધમકીને પોલીસ એને બહુ લાઇટલી નથી લેતી। કોઈ પણ પ્રકારના મેલ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તો પોલીસ હંમેશાની સતર્કતા અને સાવચેતી રાખી અને સમગ્ર તપાસ કરતી